ગાયું વાળી બી ખૂટી આપણે વાળો આવ્યું છે તો આપણે નોખા પાડી લેવી લઈને મોટ હા પાછો બાજ વધે મોરવા આગળ ખબર ન પડી છે કે આને આપણે પગી એકશું નહીં તો આજ આપણે ખડ વાટવા નથી જવાનું અને જવાનું છે આપણે ખેતરમાં ખાતર નાખવા એક થેલો લઈ જવાનો જેટલું નખાય એટલું નાખવાનું જો તો આ રીતનું કંઈક પેક કર્યું છે ખાતરનો ઠેલો એક મૂક્યો છે 2 ડોલું લીધી છે આગળથી કદાચ કોઈક નખાવે તો ખાતર બાકી શું શું લઈ જવું પડે એ આપણને જાજી જાણકારી નથી કારણ કે લગભગ પહેલી બીજી તો ના જાવી છે ખાતર નાખવા ઉપડી અવળા જોઈ કે સલાખો જોઈશે એવું લાગે પણ જોઈએ ડાયરેક્ટ ભરી લઈશું ડોલમાં સાહેબ પાછા એ નથી હતા ખાતર નાખવા અહીંયા પણ ડોલ ઉપાડીને થર કાપવા માંડે હાથ જો જગદીશ સ્ટેટ આમાં શેડે પગ્યો ખાતર નાખતો જો ઠેલો અહીં પડ્યો હમી મોટરસાઇકલ અહીંયા અમે ટ્રેક્ટર પડ્યું આપણું ભરેલું શું કે ખડ ભરે છે કંઈક વાટે છે ને એવું બધું કાર્યક્રમ ચાલુ મોટભાઈ ખડ વાટે ભાઈ આયા છીએ ખાતર બાતર નાખીને ગાયું કંઈક બેઠે છે નાવાનું એ બધું બાકી છે હવે નઈને કમ્પ્લીટ થઈ જાય ને પછી જઈ કે ગાયું લઈને પાણી ભરવામાં જો આ છોકરા ગાય સડી જાય લે ઉતાર કર મોડું થાય ફટાફટ બસ લે બસ એમ ડોલ છે નહીં એટલે એ વિશાલને મોડું થઈ ગયું લાગે હા એવું જો તો વિશાલને લાવ્યા છે i20 જો હમી પડે કઈ છે i20 છે ને i10 જો આપણને નામે ના આવડતા આમ જોરે ખાલી લાગે ને જાણલો જો હધર કરી દો વાળ ઘૂસાઈ ગયો મોઢે કરાય એવું હે ઉવાઈજી પાસે જો i20 લાયા હે અને એક બીજી કઈ હે ઇન્ડિકા ટાટાની ઇન્ડિકા એ છૂટી થઈ જાય તમારી ઓલા કણ પાછી ભેંસી લોક કરી નાખ્યું હે નીકળવા દીધું નથી આવી માથાકૂટ હે હવાર આ ભેંસી કોઈ રહેતી નથી ને ગાયું નીકળતી ને સાઈડ આપો તા યારે હાલો નીકળી જશે પછી ગાયું રહી આગળ નહીં હાલે ઊભી રહી જઈ જેઠિયાર કે આજ પણ આગળ જાય છે કા પાછી લઈ જાઓ હે એવું વહી જઈ હતી એમ ને બરોબર મેં કીધું વિયાતી નથી ને જો ભૂલી પડી જઈ તારમાં વહી જઈ આમ આગળ એને એમ કે ભેંસું આગળ છે એવડે મોટરસાઇકલ લઈને લેવા આવવું પડ્યું પાછું અને જો કાલે આપણે ભૂલ થઈ જઈ હતી એ ભૂલ આપણે આજે નથી થવા દીધી અને વડકુને ઘરે જ મૂકીને આવી જે લંગડું કાલે હાલતું હતી એ ભલે ઘરે જતું હોય ખડબડ ખાય છે વડકું જોયું આપણે પણ પાક પડી ગયો પગમાં એના લીધે કીધું નહીં હાલીએ કે રવા દઈએ ઘરે કાંટો બાટો ભાઈ છે નહીં એ કમ્પ્લીટ જોઈ લીધું વાડા વીમણા બેઠી હતી રીમણા બેહવા જ દીધી વાંચી દીધું રીમણા રહી જઈ નકર રે એવી નહોતી ઘરે તો કાલે આપણે જ્યાં છેલ્લે હતા ઢાળવા પડતરમાં ને ભેંસું અને ગાયું જે ભેળી પડી જો કે ભેળી શરદી હતી તો એ બાજુ આપણે જવાનું છે તો આજે ઇન્ક્યોરથી આગળ વધવાનું મન છે બાકી આંક્યોર પાસે એટલે કે આંક્યોર ભાઈ છે સારવાના નથી આજે કે જેટલો બને એટલો રસ્તો આગળ જ કાપીને જવા દેવાના આજ જો કે મોટી લાકડા લઈને હે ને આવ્યો રેઢિયાર ખૂટ્યો બાજવાનો એવું લાગે મોર ખૂટિયા એપડો આંક્યોર પડ્યો હે અમે જો રેઢિયાર ખૂટ્યો પાછો વળે તો સારી વાત હે મોરલાને ખબર જ નથી આવી આંક્યોર પડ્યો તા હમ આવ્યો તો હેટ ખબર પડે હો મોરલાને ઉપડ્યો હે ગાયું વાળી બી ખૂટી આપણે વાળો આવ્યું હે બાજે ને સારું હે
નગર માથાકૂટ થઈશ થોડી. પેલા બાજુ હે ગુના તને નહીં પોગવા જઈ. શું લાગે આપણા મોરલાને પોગવા દે છે એમ? નો પોગવા દે હે એટલો ખતરનાક જો સાંભળી રહી. વળે પાછો રેડિયાર મનમાન્યું સરવાવાળો. તો આપણે નોખા પાડી લેવી એ લઈ માટે. હા અરે આપણને ભાઈ ભાઈ ઠોકરીએ ખીંગડામાં આપણા મોરલાને પોગવા ન દીધી ફાઇનલ વાત. હાલ મોરલા બાજુ રહો બરોબર. આજ આપણા મોરલાને જો કે બાજવા નથી જવા દે થતો. નગર પાસે જીતે છે ફાઇનલ છે નહીં. હમણાં જાવા ખાતો મળે. ગાયની ખાણે કરે બોલો. ગાયની ખાણે થવાય નહીં. કારણ કે ભાઈ આંબલા કુટિયાના શિંગડા દેવા હે ખતરનાક. હા મોરલો હવે મોરલા પાસે રહેવાનું થાય છે. નકામા હળી નાખે હે મોરલા. પાછો બોલો ભા મારવા ડોટ્યો. પાછો બાજવા જાય મોરલો. આગળ ખબર ન પડી છે કે આને આપણે પગી એકશું નહીં. આમાં ઊભો હજી તીરો તીર. તમને બધાને કદાચ એવું થતું છે કે ઘડીક બાજવા દીધો તો સારું હતું, પરંતુ બાજવા દીધામાં મજા જ નહોતી. કારણ કે ખાસ કરીને આપણને ખબર પડે છે કે આ ન પોગવા દે તો શું જઈને બાજવા દેવો પડે. એવી માથા કૂટે. પણ સાલ ના છોડવાનો એવું લાગે છે. આમાં ખડતાળા છે નહીં ઉકા છે એને ભાઈ ગમ્યા મોલમાં નાટ નથી ગમ્યા પોળે. ફૂટીઓ બાકી છે સારો એ માન્ય પટ આવે આપણને. ફૂટીઓ છે સારો પણ રેઢિયાર છે. રેઢિયારના જે એમને મનગમતું ખાનારા પછી મોળા હોય નહીં. શિંગડા જો કે મોટા છે થોડાક. ફૂફાડા મારતા આખો જતો ને. આપણે ગાયું વાળવાની આખી આમ આગળ ગાયું નથી જવા દીધું કે. હા અડાએ પથારી ફેરવીને કે આપણે જવું તું પાછું. જો કે હાલ્યા જ ગયા હતા પણ અહીં આવીને બાજી ગયો. મોયલી ગાયું પણ પાછી વળે દે. ખૂટી અહીં કરી એમાં. હજી જો કે લખણા જાય છે નહીં. એક લાકડી જો કે આપણે મારી છે પણ લાકડીમાં આજ કંઈ જાજો દમ નથી. દંડો જ છે ખાલી. મોટી લાકડી હોત તો એને મજા આવત. એકાદી કડી જાત ને એટલે છે ને ખતરનાક. કોમેન્ટ કરજો શું આપણો મોરલો આને પોગી જાત. આપણી તો જોઈ કે ના હે બસ તમે કોમેન્ટ કરજો કે મોરલો પોગી જાત આને કે નહીં. ખૂટીઓ પાછો સારો. ખૂટિયા જો કે કાને બાને માથે નહીં શીંગડે બીંગડે સારો. અહીં પર ગાઈને લેવા આવ્યા હતા વળે પાછા બાજી ગયા લાગે જો. એટલે નથી બાજ્યા રહી ગયા જો આમ છે. હાલો તો આપણા મોરલાની ઈચ્છા નથી બહુ બાજવાની એવું લાગે ને. મોરલો જો કે થોડોક લંગડો થઈ ગયો હમણાં કહો જો. મોયલા પગી જો કે લંગડો થઈ ગયો હોય 4-5 દીથી. આને રમકાવો આપણે પણ મેળ આવતો નથી. ઝાડા ફરી ફરીને પાછું આવે. હમણાં એટલે મરી જવો ખાતો કાજ ભાઈ ભૂલી જઈશ તું ભાન ક્યાં ગામનો હતો એ. હા હા લે હવે ગાયું ન જો આમ આગળ આંકલો ન મારવી તોય દખ. અને અહીંયા જઈ તમારે ખૂટ્યો આવે આવી માથાકૂટમાં ભરાઈ ગયા. આવું છે. ખૂટ્યો છે હામા ગામનો જગ્યાએ પડખના ગામનો. થાય ને કે ચેત્યા સદા સુખી. તો આજ આપણો મોરલો ચેતી ગયો. નગર પાછો ખૂટ્યો ભાળે ને એટલે બીજાને હાકલવાની વાત તો ઠીક છે. આ મોરલાને જ એટલો હાકલવો પડે. આજ મોરલો ચેતી ગયો એને ખબર પડી જાય આગળ કે ભાઈ અહીંયા નહીં મેળાવે. જો આ રીતનો લંગડો થઈ ગયો હે
એમાં એવું આને કંઈ આડો પડાઈ શકાય નહીં, ખૂટિયાના જો કે આપણેથી આડો પડાઈ શકાય નહીં, અને કાંટો કંઈ જોવાય નહીં, કાંટો છે પાક પડી ગયો છે કંઈ સમજાતું. અને આપણો મોર ખૂટ્યો ડૂબળો પણ ઘણો પડી ગયો હે, એના લીધે આપણે રિસ્ક લેવાય. ખૂટિયાને વાંહે થવામાં પરસેવો વળી ગયો હે કે 1-2 લાકડીઓ શિંગડામાં ઠોકારી તો ભાગી ગયો પાછો. ને કે થોડાક દી પહેલાં આપણે જે ગાયવાળા અહીં કર્યા હતા તો ઈવડા 2 દાન લઈને આવ્યા હતા ખૂટિયાને. ઈવડા એમ કહેતા હતા કે વળતો નથી ખૂટ્યો અને મારવું હોય એમ કરે છે. આપણને પણ શરૂઆતમાં થોડીક બીક લાગી તો 1 લાકડી જોઈ કે પહેલાં મારી લીધી હતી, પછી જોઈ કે ઝેરો મૂકીને આગળ ભાગ્યો ને વળે પાછો આવ્યો ને આગળ ભાગ્યો ને એવું રીતે કર્યું, માથાકૂટ ઘડે કરી પછી તે બીજી 2 મારી એમાં ભાગી ગયો પાછો આવ્યો. હવે નહીં આવે એવું લાગે છે, પણ ભરોસો જાજો નહીં કરવાનો, કદાચ આવી પણ જાય. ફૂટ્યો એવો હોય ને એના લીધે. ગોવાળોનો 2-3 દી પહેલાં જો કે ગોવાળ કહેતા હતા કે કે ફૂટ્યો એક આવે એ બહુ ખરાબ છે, જો કે ગમે એટલો વાળ્યું તોય કે વળતો નથી. આજ જો ઘમઘમાટી મારતો. આપણે જો કે પહેલાં જ ખૂટ્યો પાડ્યો તો એક ખેતરમાં જો કે શેટો, પણ વચમાં પાણી હતું તો એના લીધે આપણે થોડાક ગો માર્યા કીધું આટલું પાણી હોરો કીધું કદાચ નહીં આવે, પાણી હોરો તો કીધું નહીં આવે. તો કેટથી 7 પાણી હતું એમાં હોરો પડ્યો, હોરો પડે છે કે બાજવા આવ્યો બોલવા, એને ખબર પડી જાય કે આ ઝેરામ ખૂટ્યો છે. એમને શેઠેથી જ ખબર પડી જાય કે ખામલા ઝેરામાં ખૂટ્યો છે એમ. અને કદાચ ગાયું ન દેખાય તો એમને વાસ આવી જાય ખૂટીએ. ગમે ત્યારે જોવું તમારે કે ગમે ખૂટ્યો હોય ને પાણીથી નીકળે એટલે તમને બાસ આવે ને આવે જ તે ખૂટીએની. એટલે એ પશુ એક એવું છે, આ ગાયોમાં આપણે ખૂટિયા એક એવા છે કે જેમને 1 કિલોમીટર શેઠેથી ખબર પડી જાય કે સામે એકાદો ખૂટ્યો છે. જો ગાયું આવું કરે એટલે કંટાળો આવે. જે કેવી આરામથી બેઠે સામે, અને બીજા વળી જો આ જો આ પણ આરામથી બેઠી છે, વળે આપણે ભૂરી ગા પણ જો આરામથી બેઠી છે, સુઈ જાય લાગે જો આંસુ બંધ કરીને. આવું કરે એટલે કંટાળો આવે, કારણ કે આપણે લાવે છે સારવા ને ઈવડા એ પાછા બી જાય. તરોપડી જો કે ઘણી છે જ છે, આમને શરૂ હોય વાંધો ના આવે એવું. તરોપડી ગાવી છે તમે પણ જોઈ લો. તો આવી કંઈક તરોપડી છે અને ગાયને બેવાનું મન થઈ જાય. મોયલી ગાયું પાણી પીધા વગર જઈ લાગે, પાણી જો કે મસ્ત ચાલુ અહીંયા, પણ પીવા જો કે ગાયું રહી નથી. આંકડો માર્યો તો પીવા, અમને એવું આંકડો મારો તો જ પાણી પીવે ને બાકી પાણી પીવા નહીં. હા ત્યાં આવેલા જાઓ સાઈડ કે જાય છે બાકી પાણી પીવા રહેલા નથી. ગાયુંને પણ ઉતાવળ છે ઘરે જવાની, કે ગાયને ખબર પડી જાય આજ તો સરિયામાં કંઈ ઠેકાણા પડ્યા નથી તો ઘરે જ નીંદ ખાવી પડશે. હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.